વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા સ્થિત રેસકોર્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વાર્ષિક ઉજવણીના અવસર પર ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર કમિટીએ દર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ મહાલઘુ રુદ્ર યજ્ઞ, 56 ભોગ તેમજ મહાભંડારાનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। મહાલઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયો હતો। વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર ધુમાડાથી સમગ્ર પરિસર ભક્તિના વાતાવરણમાં રંગાયું હતું। યજ્ઞનો લાભ લેવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ દર્શાવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા મંદિર સમિતિ તેમજ સ્થાનિક આગેવાનોનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો। શહેર ભાજપાના કારોબારી સભ્ય તેમજ વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ, મંદિર સમિતિના પ્રમુખ કાર્તિક ચૌધરી, ઉદય વિચારે સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાપૂર્વક તૈયાર કરાયેલા પ્રસાદ ગ્રહણ કરવા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીએ સફળ આયોજનમાં જોડાયેલા તમામ ભક્તો, સહયોગીઓ અને સ્થાનિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ દર વર્ષની જેમ 5 વર્ષે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટી મંદિરનો પાઠ ઉત્સવ ભવ્ય રીતે ઉજવે છે। અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે, રનિંગ કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરેના માર્ગદર્શક હેઠળ દર વર્ષે અમે કંઈક નવા કાર્યક્રમ ઉજવતા જ હોઈએ છીએ। એવી જ રીતે આ વર્ષે પણ એમના માર્ગદર્શક હેઠળ પાઠ ઉત્સવનું સુંદર આયોજન કરેલું છે। જે બધા ભક્તો અહીંયા 21 જોડા લઘુરુદ્ર યજ્ઞમાં બેઠા છે એ સર્વ જોડાઓનો રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ખૂબ ખૂબ આભાર માને છે। આપ સર્વને મહાપ્રસાદીનો લાવો લેવા વિનંતી। મહાદેવ કી જય। તમે જાણો છો કે આ રામેશ્વર મહાદેવ મંદિર એટલે 50 વર્ષ પૂર્વે પહેલાં આત્મજ્યોતિ પછી આ વિસ્તારની અંદર જ્યારે કોઈ મકાનો જૂજ જ મકાનો હતા ત્યારે સૌથી જૂની સોસાયટી આ રામેશ્વર સોસાયટી, પછી 50 વર્ષ પહેલાં આ રામેશ્વર અમારા અહીંયા ખુશાલભાઈ ખાડે કરીને આ સોસાયટીના પ્રમુખ હતા અને એમના એક રૂમ ફાળવીને અહીંયા એક મંદિર કરેલું। આજે યાદ રાખો કે આજે બીજી પેઢી નહીં પણ ત્રીજી પેઢી સુધીના આજે રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા જે કાર્તિકભાઈ, બાળુભાઈ સાથે સમગ્ર અમારી અહીંની જે ટીમ છે, મહેન્દ્રભાઈ, બધાની ટીમ થઈને આજે આ વિસ્તારના સૌ લોકો ભેગા થઈ 50મો પાટોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે। આ સાથે સાથે સવારથી પૂજા પાઠ સાથે હજારોની સંખ્યામાં અને આજે લઘુરુદ્ર યજ્ઞ કર્યો છે। તમે સાથે સાથે ભજન અને ભવ્ય ભંડારાનું પણ કાર્યક્રમ રાખવામાં આવે છે। તો 50 વર્ષ સુધી આ મંદિરની સેવા કરનારા સૌ લોકો અમારા મહારાજ બી છે। આવી રીતના આ વિસ્તારના ભક્તિ અને ભાવનું જ્યારે આ વાતાવરણ છે, આજે સૌ લોકોને મહાદેવ, રામેશ્વર મહાદેવ હર હંમેશા આ મહાદેવની એટલી કૃપા છે કે જે લોકો જે ધારે છે એવા કામો આ મહાદેવ મંદિર પર થઈ જાય છે અને એટલે જ લોકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે અને અહીંના યુવાનો દ્વારા આજે આ મહારુદ્ર યજ્ઞ સાથે ભવ્ય ભંડારો કરવામાં છે। સૌ લોકોને આમંત્રણ પણ કરવામાં આવે છે અને આના સાથે જે પણ લોકોએ અનામી લોકોએ કે અહીંના નામી લોકોએ આ ભંડારાની અંદર વર્ષોથી આ મંદિરની સેવા કરે છે, ભગવાનને પ્રાર્થના કરે બધાની જ મનોકામના પૂર્ણ કરે। જય રામ।